મહેસાણામાં મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિ, ભાઈચારા અને કોમી એકતાનો સંદેશ આપવા હૈદરી ચોકથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। આજે યાત્રા છે તે રંજનઢાળ, પરા દરગાહ અને આઝાદ ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ફરી હૈદરી ચોક ખાતે સંપન્ન થઈ। હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા। હું મુસ્લિમ પણ પહેલા ભારતીય તથા દેશનું માન, તિરંગાનું સન્માનના નારા પણ લગાવ્યા। યાત્રાનો મુખ્ય હેતુ દેશની શાંતિ, એકતા અને અખંડિતતાને મજબૂત કરવાનો રહ્યો હતો। તિરંગા યાત્રાને સ્થાનિક રહેવાસીઓ તરફથી પણ ભારે આવકાર મળ્યો હતો। हमारा फर्ज है कि हम ईमानदारी अपनाएं, नफरत को छोड़ें और इल्म व इत्तिहाद के रास्ते पर चलें। याद रखो, आज़ादी एक नियामत है, इसकी हिफाजत हमारी जिम्मेदारी है। तो आज की इस रैली में ये हम पैगाम देना चाहते हैं कि भारत के मुसलमान भारत से मोहब्बत करता है और इंशाअल्लाह मरते दम तक करता ही रहेगा। ये भारत सिर्फ एक मुस्लिम ही का नहीं बल्कि हर एक कौम का है, हर एक